તો મારા વિડીયો આવું જોયું યોગીજી મહારાજે યોગી ગીતામાં વાત કરી છે, મને તો એક રોટલો ખાવામાં મળે તો તે ખાઈને સુઈ રહું, પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે તે માટે દાખલો કરું. સ્વામિનારાયણ હરે મન સ્વામી મહારાજે વાત કરી છે કે સત્પુરુષ હંમેશા પ્રગટ હોય છે. આ વાતમાં પ્રતીતિ આવી જોઈએ. આમ તેમ તો આપણે બોલી દઈએ છીએ, પણ પ્રતીતિની કિંમત છે. બધી જ રીતે આપણને લાગે છે કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા પ્રગટ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સત્પુરુષમાં મહારાજ પ્રગટ છે. તે વાત ક્યાં સુધી સમજવાની? તો મહાન સ્વામી મહારાજે વાત કરી કે પ્રગટમાં શ્રીજી મહારાજ આપણને સાક્ષાત દેખાય કે આ મહારાજનું સ્વરૂપ છે, ફેર નથી, ત્યાં સુધી સમજવાનું છે. સ્વામિનારાયણ હરે મહાન સ્વામી મહારાજે વાત કરી છે જેવું સુખ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર એ જ બધાને આવતું, એ જ આનંદ આપણને બનાવે. કેમ કે સામને વ્યક્તિ એટલે કે સત્પુરુષ તો મહારાજ જ છે ને. જય સ્વામિનારાયણ બાપા. આજે ખાસ શ્રી વત્સલભાઈ પોતે સુરેન્દ્રનગરથી આવ્યા છે બાપા, અને પોતે જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે. જય સ્વામિનારાયણ બાપા. આ વત્સલભાઈ ઊભા થજો. આ વત્સલભાઈ બાપા સુરેન્દ્રનગરથી પોતે પધાર્યા છે. જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે, તેમ છતાં શાસ્ત્રીય સંગીતમાં સિંગિંગમાં પોતે વિશારદ થયેલા છે. તો ખાસ આજે આપની પ્રાતઃ પૂજામાં પોતે દરબારી રાગમાં એક ભજન રજૂ કરશે. अब न आए मोर सावरिया, अब न आए मोर सावरिया, अब राह देख रही दो अखियाँ, राह देख रही दो अखियाँ, राह देख रही दो अखियाँ, અને પ્રગટ છે. આ ભગવાન આવ્યા અને ચાલ્યા ગયા પછી એની પછવાડે રાનો ધાપ થઈ ગયો એવું નથી. શ્રીજી મહારાજ સપૈયામાં જન્મ લીધો અને ગઢપુર આવ્યા અને દાદા ખાતરને આ બધી લીલાના બધા આખો સંપ્રદાય સ્થાપ્યો, સંતો કર્યા, બીજું ત્રીજું કર્યું, અનેક લીલાઓ કરી અને પછી 86ની સાલમાં ઉપડી ગયા. પછી રાનું ધપ થયું એવું નથી. શ્રીજી મહારાજ પોતે પણ પોતાના વાક્યોની અંદર બધી વાત કરી છે અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે, રહે છે. આવા સત્પુરુષ સાક્ષાત જો આપણે મળે તો આપણે એ પ્રગટપણું છે. એવા શાસ્ત્રીમાન યોગીજી મહારાજ એ દ્વારા છે જ. ગુણાતીત દ્વારા થયેલો ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ દ્વારા એ મહારાજ ગયા જ નથી. એમના જેવું સુખ આપણને, એમના જેવું જ એમનો આપણે આનંદ કે મહારાજ એમના દ્વારા આપણું કે સંત તે સ્વયં હરી કહ્યું, જેના મુખમાં મુખ છે, જેના નાકમાં નાક છે, પગમાં પગ છે, આ બધા ભગવાનનું એટલે કારણ કે એ છે સર્વ પ્રકારે એમાં ગુણાતીત સંતમાં રહ્યા છે. આપણા અંતર્યામી રહ્યા છે, કોઈમાં બી રીતે રહ્યા છે,
પણ ભગવાન સત્પુરુષનો સર્વ પ્રકારે છે. એનું આખું અવયવ હોય ભગવાન, આપ ટળી મળ્યા ભગવાનમાં, એનો જે દેખાય છે આકાર એટલો જ જુદો, બાકી બધું જ ભગવાનમાં મળ્યું. એટલે એમાં ને ભગવાનમાં કંઈ ભેદ નથી. અને એવા સ્થળનું દર્શન થયું તો એમ જાણવું જોઈએ મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. હવે મહારાજ તો પરના પર ક્યાં, પણ આવા સંતાય તો એમને ને મહારાજને કનેક્શન છે અનંત.
હુ ઇઝ રાઈટ એને બદલે વોટ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ ને બદલે વોટ ઇઝ રાઈટ એને જાય તો કોઈ પ્રશ્ન ના થાય. પણ હુ ઇઝ રાઈટ માટે જે કરે important, but it's more important to be nice. એ મહત્વના થવું સારી વાત છે, પણ સારા થવું બહુ વાત. અને we require such people. થઈ જાય, વિકૃતિ થઈ જાય. शत शत वर्ष सरे गुरु जीवन ज्योत जले. शत शत वर्ष सरे गुरु जीवन ज्योत जले. प्रमुख साईं जन्म शताब्दी जग जयकार करे. प्रमुख साईं जन्म शताब्दी जग जयकार करे. प्रमुख साई महाराज शताब्दी महोत्सव जय. प्रमुख साई महाराज शताब्दी महोत्सव जय. प्रमुख साई महाराज शताब्दी महोत्सव जय जय जय. शत शत वर्ष सरे गुरु जीवन ज्योत जले. The light, love and legacy of Pramukh Sai Maharaj will forever enlighten our whole world. સંપ નથી. એ તો એરપોર્ટ ઉપર 1000 માણસ હોય છે, એ કઈ સંપ કહેવાય? અને એકબીજાનો મહિમા, એકબીજાના દુઃખ સુખમાં ભાગ લેવાય, એ સંપ છે. અંદર અંદર સંપની જરૂર છે, એકબીજાનો મહિમાની જરૂર છે. जो आप में संप होगा तभी आप पक्ष रख सकेंगे. आखिर कुछ चल रहे हैं तो दूसरे की रक्षा क्या करोगे? 24 કલાક પ્રાર્થના કરી. મેં એવું બોલ્યા કે કોઈનો અપરાધ ના થાય, દ્રોહ ના થાય. Do not expect harmony from others, but instead when we strive for harmony ourselves, for that we must ask ourselves, what can I do, what can I say, and what can I think to nourish harmony?
આપણે બધા તૈયાર થઈ જઈએ. બાપાની ઉપસ્થિતિમાં હવે આપણો વર્ગ શરૂ થાય છે. તો સૌથી પહેલાં આપણે મંગલાચરણ કરીશું. તો આપણે વંદનભાઈને કહીએ કે ઊભા થઈને મંગલાચરણની વિશેષતા કે અને ત્યારબાદ આપણે સમૂહની અંદર મંગલાચરણ કરીશું. જય સ્વામિનારાયણ બાપા. અનંત કાળથી જન્મ મરણના ચક્રમાં ફસાયેલા અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા અને તેઓ પોતાની ગુરુ પરંપરા દ્વારા પ્રગટ રહ્યા. આજે વર્તમાન કાળે તેઓ પ્રગટ અક્ષર બ્રહ્મ મોહન સાંઈ મહારાજ રૂપે આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો ચાલો આ પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રગટ અક્ષર બ્રહ્મ અને તેમનામાં રહેલા પરબ્રહ્મને વંદન કરીએ, તેમની ગુરુ પરંપરાને વંદન કરીએ અને મંગલાચરણમાં જોડાઈએ. એક વખતે સારંગપુરનું મંદિર થવાનું હતું અને એ વખતે શાસ્ત્રી મહારાજ બધો એનો ખરડો કરતા હતા અને એ વખતે લીંબડીના એટલે મૂળ મોજીદળના છગનભાઈ ગગાભાઈ અને એમને શાસ્ત્રી મહારાજે કહ્યું કે છગન તું 35 રૂપિયા લખાવ, સામેથી કહ્યું. હવે એ વખતે તમે જુઓ કે બીજા બધાએ તો રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા કોઈ ગાડું, કોઈ બળદેવી સેવા, કોઈ મજૂરી કરવા આવીશું ત્યાં સેવામાં, એવું બધું કહેલું. અને આના 35 રૂપિયા તો સૌથી વધુ બધું હતા, કારણ કે આપણને ફેરી કરતા. હવે એમને બધા આંખમાં આંસુ આવી ગયા. સ્વામી અત્યારે સારંગપુરનું મંદિર જુઓ તો બહુ ભવ્ય મંદિર છે. હવે એ ભવ્ય મંદિર આ 35 રૂપિયામાં કેવી રીતે થશે? તો શાસ્ત્રીજી મહારાજે આ વાર્તા નથી, બનેલો પ્રસંગ છગનભાઈના મેં દર્શન કરેલા છે. અને શાસ્ત્રીજી મહારાજે એમને ભર બપોરે આખું સોનાનું મંદિર બતાવ્યું સારંગપુરમાં, હીરા જડિત સોનાનું મંદિર. અને છગનભાઈ તો રાજી થઈ ગયા કે સ્વામી આના અમને બરાબર સ્થિર કરી દો, એટલે આપણે કંઈ ખરડો કરવો પડે નહીં. ત્યારે શાસ્ત્રી મહારાજ બોલેલા કે હું ધારું તો પૃથ્વીના પેટાળમાંથી આવા મંદિરો ઊભા કરું, પરંતુ મારે તમારા બધાની સેવા લેવી છે. અને તમે જુઓ કે નાની કે મોટી કોઈ પણ સેવા એ આપણને અક્ષરધામ સુધી પહોંચાડે છે.